શ્રી ગણેશ. આજે આપનું સ્વાગત છે ઘર ઘરના ગણેશમાં. આપણે આવી ગયા છીએ અમદાવાદ વિસ્તારમાં સાબરમતી વિશદ ગામમાં. તો ગણેશજીની સ્થાપના થઈ ગઈ છે. ખૂબ જ સરસ રીતે ગણેશજી બિરાજમાન છે અને કહેવાય છે આપણે કે ગમે ત્યાં જે નવું કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે ગણેશજીની સ્થાપના પ્રથમ કરવામાં આવે છે. તો આવો આપણે એમના ફેમિલી જોડે વાત કરીએ. આપણે આવી ગયા છીએ ડૉક્ટર અનુપજીના ઘરે. તો ચલો આવો આપણે એમની જોડેથી જાણીશું કે એ ગણપતિને બિરાજમાન કરે છે ત્યારે એમના વિશે મતલબ થોડું ઘણું આપણે એમની પૂછી લઈએ. તો અનુપજી, તમે ગણપતિને અહીંયા બિરાજમાન કરો છો તો તમે કઈ રીતે બિરાજમાન કરો છો? આઈડિયલી આજે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનો અમે આગ્રહ રાખીએ છીએ અને લગભગ એકાદ અઠવાડિયા પહેલાં અમે શોધીને એ મૂર્તિ લઈ આવ્યા છીએ અને ઉપર રાખીને પછી ગણેશ ચતુર્થના દિવસે યોગ્ય સમયે આપણે એમને સ્થાપન કર્યું છે અહીંયા. અચ્છા, તમે કેટલા વર્ષથી તમે ગણેશજીની સ્થાપના કરો છો? હાજી, છેલ્લા 9 વર્ષથી અમે ગણેશજીની સ્થાપના કરીએ છીએ. અને આટલું ખૂબ સરસ ડેકોરેશન કર્યું છે અને આટલો ટાઈમ તમને વ્યવસ્થિત રીતે ગણેશજીને શણગારવા માટે તમને મળી જાય છે ખરી? મને તો ઓછો મળે છે ડૉક્ટર હોવાના લીધે, પણ બાળકોએ બધાએ ભેગા થઈને 3 દિવસથી લગભગ અસરો કર્યો તો શણગાર, અને અલ્ટિમેટલી બધાની ચોઈસ પ્રમાણે શણગાર થયો છે. અચ્છા, તમે 3 દિવસથી આટલા સરસ રીતે ડેકોરેશન કરી અને ગણેશજીને બિરાજમાન કર્યા છે. તો તમે આમનું વિસર્જન કરો છો ત્યારે મતલબ તમે આવી રીતે મહેમાન કહેવાય ગણપતિ, તો એમને બિરાજમાન કરો છો અને પછી લાસ્ટમાં તમે એની વિદાય કરો છો. તો તમે કહી શકો છો કે તમે કઈ રીતે મતલબ કે તમારું એક ફેમિલી જ થઈ જાય છે, તો કઈ રીતે તમે એને વિસર્જન કરો છો? સ્થાપના વખતે જેટલો આનંદ થાય છે એટલું જ દુઃખ વિદાય વખતે પણ થાય છે. એટલે ભારે મને ઘરમાંથી એક વ્યક્તિને વિદાય આપતા હોય એવો અનુભવ થાય છે. ખૂબ જ સરસ. તો તમે જોઈ શકો છો ગણપતિને એટલી સારી રીતે બિરાજમાન કર્યા છે, આટલું ખૂબ સરસ રીતે ડેકોરેશન કર્યું છે એમના બચ્ચાઓએ. તો ચલો બીજા આપણે એમના ફેમિલી જોડે વાત કરીશું. આવો આપણે એમના બીજા ફેમિલી જોડે વાત કરીએ છીએ, મતલબ કે માન કુંવરબા આપણી જોડે છે. તો એમને આપણે પૂછીશું કે એ ગણપતિ સ્થાપના કરે છે તો કેટલા દિવસ માટે એ ગણેશજીને પધારવા માટે આમંત્રણ આપે છે? અમે લોકો સ્થાપના કરીએ છીએ, પછી 5 દિવસ માટે ગણેશજીનું સ્થાપન રાખીએ છીએ અને પછી વિસર્જન કરીએ છીએ. તો એમની પ્રસાદી અને તમે કઈ રીતે કરતા હોવ છો? પ્રસાદી તો ઘરે જ બનાવતા હોઈએ છીએ અને થોડું બહારનું પણ આવે છે. તો જે કોઈ આવે આજુબાજુવાળા એ બધા રોજ અલગ અલગ પ્રસાદ કરતા હોય છે કે અમારી પ્રસાદ આજે અમારી પ્રસાદ કરીને, એટલે ઘણો બધો પ્રસાદ થાય ને બધા એન્જોય કરે ને આરતી કરે છે. તો તમે જોઈ શકો છો કે કેટલા ધામધૂમથી ગણેશજીને એટલા બિરાજમાન કર્યા છે અને એમની એટલી સેવા પણ કરી રહ્યા છે લોકો. ગણેશજીની તમે સ્થાપના કરો છો તો તમે એના વિશે શું નોલેજ ધરાવો છો? અમારી ગણપતિની મૂર્તિ રેડ કલરની અમે એટલા માટે લાવ્યા છે. રેડ કલર એટલે શુભ કલર, એટલે રેડ કલરની અમે મૂર્તિ લાવ્યા છે. અને ગણપતિ માટે આપણે આમ વિચારીએ કે ફેસ વાઇઝ લુક વાઇઝ કોઈને લાગે કે આ હાથીનું એ છે, પણ આ એક મૂર્તિ એવી છે કે એમાંથી આપણને અલગ અલગ સ્વરૂપના દર્શન થાય છે. એમના કાન છે તો કાન મોટા છે. મોટાનો મતલબ કે તમે ઊંચું સાંભળો અને બધાનું સાંભળો, શાંતિથી સાંભળો. એમનું દુંદાણું જે પેટ છે, પેટનો મતલબ થાય છે તમે બધાની વાત પોતાના પેટમાં રાખો અને બધાનું સુખ જુઓ. એટલે સ્વરૂપ આ એક સ્વરૂપ એવું છે ને કે બાળ સ્વરૂપ હોય કે મોટું સ્વરૂપ હોય પણ બધાની માટે એક શુભ સાબિત થાય છે. લાવીએ છીએ ત્યારે એક બાળકની જેમ લાવીએ છીએ, જ્યારે લઈ જઈએ છીએ એમનું વિસર્જન કરે છે તો ખૂબ જ દુઃખ સાથે આપણે એ કરીએ છીએ. નો ડાઉટ ધામધૂમથી આપણે કરીએ છીએ, પણ એક દુઃખ થાય છે કે આપણા ઘરમાં એક બિરાજમાન કરેલું મહેમાન આપણે એનું વિસર્જન કરવું પડે છે. પણ નિયમો રૂલ પ્રમાણે આ વસ્તુ કરીએ છીએ. પણ આ એક ભગવાન એવા છે બધી જ્ઞાતિ માટે સેમ છે. આના માટે કોઈ જ જ્ઞાતિ ભેદભાવ નથી. આવે છે ત્યારે એટલું બધું સુખ આપીને જાય છે ને, એના માટે જેટલી માનતા છે ને કે આ ભગવાનને લાયા પછી ઘણા બધાના દુઃખ દર્દ સુખ બધા દૂર થાય છે. અને એક માય ફ્રેન્ડ ગણેશા એટલા માટે જ કહેવામાં આવે છે, એક ફ્રેન્ડલી.
ખૂબ જ સરસ. તો તમે જુઓ છો કે ગણેશજી વિશે બી આટલું નોલેજ છે આ લોકોને ફેમિલીને. તો આવો આ ડેકોરેશન આ લોકો કઈ રીતે કરે છે એ આપણે જાણીએ. ખૂબ જ સરસ રીતે ડેકોરેશન કર્યું છે. તો આવો આપણે આમ છોકરાઓથી જાણીએ કે એ લોકોએ ડેકોરેશન કઈ રીતે કર્યું છે. અમે ડેકોરેશન દર વખતે ડિસાઇડ થીમ કરતા હોઈએ છીએ, બટ આ વખતે ગ્રીનરી ઉપર થોડું વધારે રાખ્યું હતું કે લોકો પ્લાન્ટ્સ ઉગાવે અને એના પ્રત્યે જાગૃતતા થાય, તાકી ઓક્સિજન આપણે ઓછો છે તો એ વધારે થાય. અને કોરોનામાં આપણને જે ખબર છે જે ઓક્સિજન ઓછો હતો, તો એવી રીતે આપણને એનાથી ઓક્સિજનને બધું મળે છે. અને થોડું ફ્લાવરને બી રાખ્યું છે કે આપણે થોડું કલર વાઇઝ રહે. ઓકે, તમારું શું કહેવાનું છે? બસ બધા કલર્સને સટલ રાખ્યા છે તો બધું આમ બહુ વધારે પડતું ભડક ના રહે. અને અત્યારે તો જોવા જઈએ તો મોડર્ન ને વેસ્ટર્ન ને બધું મિક્સ કરીને પ્લાન થીમ કરી છે. ઓકે, અને તમારું શું કહેવાનું છે? અમે મૂર્તિ પ્રમાણે થોડું એ રાખ્યું છે, કારણ કે અમારી મૂર્તિ થોડી રેડ કલર ઉપર હતી, તો બેકગ્રાઉન્ડ થોડું લાઇટ હોય તો મૂર્તિ અમારી વધારે દેખાય, એના માટે અમે આવું ડેકોરેશન કર્યું છે. ખૂબ જ સરસ. જુઓ, આ લોકોએ ડેકોરેશન કર્યું છે તો પણ કેટલું વિચારીને અને વ્યવસ્થિત રીતે ડેકોરેશન કર્યું છે તમે જોઈ જ શકો છો. શ્રી ગણેશ, સ્વાગત છે ઘર ઘરના ગણપતિ. આપણે બીજા ગણપતિ આગળ આવી ગયા છે બીજા ઘરે, તો એમના ફેમિલી જોડે આપણે વાત કરીએ કે એ ગણપતિની સ્થાપના કઈ રીતે કરે છે. શું કહેવાનું છે તમારે? ગણપતિ હું ફર્સ્ટ ટાઈમ જ લાવી છું, પણ અમારા બાળકોને અને કુટુંબીજનોને ખૂબ જ આનંદ થયો છે કે અમારા ઘરે ફર્સ્ટ ટાઈમ ગણપતિ પધાર્યા છે. એટલે ઘણું સારું લાગ્યું છે કે ગણપતિ અમારા ઘરે આવ્યા છે. આનંદ થાય છે. ખૂબ જ સરસ. બહુ ખૂબ સારી રીતે ગણપતિની સ્થાપના કરી છે. તો તમે આમની સ્થાપના કરી છે તો કઈ રીતે કરી છે? એટલે ગણપતિ લાયા તો ખૂબ જ આનંદ થયો છે અમને બધાને, અને ફેમિલીવાળાઓને બી આનંદ થયો છે, આજુબાજુમાં બી આનંદ થયો છે બધાને. ખૂબ જ સારું લાગ્યું છે કે ગણપતિ અમારા ઘરે આવ્યા છે અને એમની સ્થાપના કરી છે અમે લોકો. ખૂબ જ સરસ. બહુ સારી રીતે ગણપતિની સ્થાપના.
ગણેશ. ઘર ઘરના ગણપતિમાં આપનું સ્વાગત છે. આપણે આવી ગયા છે આજે બીજા ઘરે ગણપતિના દર્શન કરવા માટે. તો ચલો આવો આપણે ગણપતિ વિશે થોડું પૂછીએ એમના ફેમિલી મેમ્બર્સને. શું કહેવાનું છે તમારે ગણપતિ વિશે? તમે કેટલા વર્ષથી ગણપતિની સ્થાપના કરો છો? છેલ્લા 4 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ. મતલબ ડેકોરેશન બી અમે ફેમિલી મેમ્બર્સ બધા સાથે મળીને ડેકોરેશન કરીએ છીએ. મતલબ અત્યારે 5 દિવસ આમ આનંદ મતલબ એટલો હોય છે કે દિવાળી જેવો માહોલ હોય છે. બધા સોસાયટીવાળા મતલબ આ અવસર એવો છે કે ભાઈ બધા મતલબ સોસાયટીવાળા ભેગા મળીને આરતી થાળ ને ગણપતિનો નાચ સાથે એમનું શું કહેવાય કે તહેવાર ઉજવીએ છીએ. પછી જ્યારે એમનું મતલબ 5 દિવસ પતે પછી વિસર્જન હોય છે ત્યારે આમ એવું લાગે છે કે ભાઈ દાદા જતા રહેશે, આંખમાં પાણી આવી જાય છે. મતલબ વિસર્જન કરવાની ઈચ્છા નથી હોતી પણ હવે એમનું જવાનું હોય છે તો આપણે વિસર્જન કરવું પડે છે. ખૂબ જ સારી રીતે ડેકોરેશન કર્યું છે અને પ્રસાદી અને ગણપતિ બી સુંદર છે. ગણેશજીનું તમે સ્વાગત કરો છો તો તમે કઈ રીતે કરો છો? અમે ગણેશજીનું સ્વાગત ધામધૂમથી કરીએ છીએ અને ખૂબ જ માહોલ આનંદમય હોય છે અમારો. પૂરી સોસાયટીવાળા સાથ આપે છે. અને પ્રસાદ તમે ધરો છો ભગવાનને તો એ કઈ રીતે મતલબ શું હોય છે પ્રસાદમાં અને કઈ રીતે હોય છે? પ્રસાદમાં તો મોદક બનાવીએ છીએ, સુખડી બનાવીએ છીએ, પછી ચીક્કી બનાવીએ, એવું બધું ઘરે બનાવતા હોઈએ છીએ. ગણપતિ તમે લઈને આવો છો તો ફર્સ્ટ ડે તમારો ઉત્સાહ અને લાસ્ટ ડે તમારો ઉત્સાહ કઈ રીતે હોય છે? બહુ સરસ હોય છે. બધા ખૂબ ખુશખુશાલ હોય છે, એકદમ આનંદમય વાતાવરણ. અને જતા વખતે પણ ખૂબ ખુશી હોય છે પણ પછી થોડા ઢીલા થઈ જઈએ છીએ બધા વિદાય વખતે, વિસર્જન વખતે. ખૂબ જ સરસ, બહુ સારી રીતે ડેકોરેશન કર્યું છે અને ગણપતિ બી આટલા સુંદર છે. તો ચલો આવો આપણે નેક્સ્ટ ઘર જઈશું.